ખેડા અહેમદાબાદની સરદાર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વિવાદમાં 5 કરોડથી વધુનું ભંડોળ ધરાવતી સોસાયટીના વહીવટને લઈને વિરોધ થયો છે। ચેરમેન સામે કારોબારી સભ્યોએ મનમાનીના આક્ષેપો લગાવ્યા છે। મનમાની કરીને સોસાયટીનો વહીવટ કરતા હોવાનો આક્ષેપ છે। કરોડોની જમીન નિયમોના વિરુદ્ધ વેચાણ કર્યાનો પણ આક્ષેપ છે। ચેરમેન સોસાયટીની કારોબારી બોડીમાં સગાઓને રાખ્યાનો આક્ષેપ છે। ચેરમેન સગાઓને સાથે રાખી બહુમતી કરી રહ્યા છે। સભ્યે કહ્યું કામકાજના દિવસોમાં અહીં ફૂલ ટાઈમ ઓફિસ ચાલે છે। ચેરમેન દિલીપ વાઘેલાએ સમગ્ર આક્ષેપો ફગાવી દીધા। સોસાયટીના સભ્યોનું ધાર્યું ન થતા આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું। જગ્યા લગભગ 2 લાખ ચોરસ મીટર જેવી 1985 માં લેન્ડ એક્વિઝિશન હેઠળ સરકારે રહેણાંક માટે આપેલી છે અને એમાં એની સ્પષ્ટ શરત છે કે ભાઈ આ જમીન ફક્ત ને ફક્ત રહેણાંક હેતુ માટે જ ઉપયોગમાં લેવાની છે। પણ હમણાં મારા જાણવામાં આવ્યું છે કે ભૂતકાળના ચેરમેન અને વર્તમાનના ચેરમેન દિલીપભાઈ વાઘેલાએ કેટલીક જમીનો નથી ઔડાની મંજૂરી લીધી, નથી કલેક્ટરશ્રીની મંજૂરી લીધી અને લગભગ 30,000 ચોરસ મીટર જેવી જગ્યા એમના સંબંધીઓને ગેરકાયદેસર રીતે વેચી દીધેલી છે, જે કાયદાની દ્રષ્ટિએ બિલકુલ ખોટું છે। सारे एक्शन जो होते हैं उनका जवाब एक्स सेक्रेटरी की तरफ से आता है। एक्स सेक्रेटरी को आप 24 घंटे में 22 घंटे वहीं पे बैठा देख सकते हैं। इसके अलावा जितनी अनियमितता है सोसाइटी में, सफाई को लेके हो, पानी को लेके हो, किसी भी अरेंजमेंट को लेके हो, उसके अंदर आपको आप एक काम कीजिए, आप सुबह सुबह में आ जाइए मेरे साथ। आपको मैं कितने लोगों को बताऊंगा जो खुद झाड़ू लेके अपनी रोड जो है ना सामने का रास्ता है उसको साफ करते हैं। क्या ये स्टेटस है? ये यहाँ का स्टेटस नहीं हो सकता है। વાઘેલાએ જે અત્યારે હાલના ચેરમેન છે એ બિલ્ડિંગ સેન્ટર વાળી જમીન અમને પોતાએ એમના જમીને વેચી દીધેલી છે। અમને વિશ્વાસમાં લીધા નથી, ખોટા ઠરાવો કરેલા છે। એનો મિત્ર અત્યારે કારોબારીમાં છું, અમને કારોબારીના સભ્ય તરીકે વિશ્વાસમાં નથી લીધા અને પાર્ટીને રૂબરૂ હાજર રાખેલી નથી અને દસ્તાવેજ કરેલો, કોઈ ચર્ચા કારોબારીમાં થયેલી જ નથી આ બાબતે। અત્યારે જે ચેરમેન બનેલા છે એ ઇલીગલ ચેરમેન છે અને ઇલીગલ ચેરમેન બળજબરીથી બેઠેલા છે અને એ પોતાના મનમાની ઠરાવો કરવા માટે એમણે 2 ભત્રીજા 1 પુત્ર 3 એમના ક્લોઝ મિત્રો એ રીતે બહુમતી કરે છે સોસાયટીના કારોબારીમાં। હું કારોબારી સભ્ય છું, બીજા 2 ભાઈ છે એ બી કારોબારીમાં છે। અમારું એ કંઈ બી સાંભળવા, અમને કોઈ પેપર જોવા આપતા નથી, ઠરાવોમાં બી પાછું કંઈ નહીં। અમે જ્યારે વિરોધ કરીએ છીએ ખોટા એક્સપેન્સીસ માટે તો કે વાંધો નહીં, તમારે વિરોધ કરવો હોય તો કરો, અમે તો બહુમતીથી પાસ કરી દીધેલું છે। એટલે બધું મનમાનીથી ચાલે છે અને આ બધી બાબત મેં રજિસ્ટ્રારને લખેલી છે નડિયાદમાં, પણ એ જે રજિસ્ટ્રાર છે એ પણ એમના જ પક્ષનો બધો જવાબ આપે છે અને આ બાબત કોઈ એક્શન લેતા નથી। બળજબરી પૂર્વક સોસાયટીમાં કબજો કરીને બેસી ગયા છે અને પોતાની મનમાની કરી રહ્યા છે। દરેકે દરેક ક્ષેત્રમાં મનમાની કરી રહ્યા છે અને મનમાની કરીને અમે એમના જે પાપ કર્મો છે એને ઉગાડા કરવાનો પ્રયાસ કરતા સોસાયટીમાં જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થતા હતા એને રોકવાનો પ્રયાસ કર્યો। બેંકમાં અમે અરજી આપી અને એ અરજીના લીધે એમણે અમને કારોબારી કમિટીમાંથી દૂર કર્યા છે સોસાયટીની પરમિશન લીધા વગર। એ ખરેખર પાયાના સભાસદો આક્ષેપો નથી કર્યા, જે લોકો ખાલી અહીંયા ઇન્વેસ્ટર તરીકે આવ્યા છે અને લેવેચ કરવા વાળા છે એવા સભાસદો છે। જે લોકોને એમનું પોતાનું અંગત જે એમની મહેલી મુરાદો પૂરી ન થતી હોય ને એ મુરાદો પૂરી કરવા માટે મારા પર આક્ષેપ કરી રહ્યા છે, જેને હું માન્યતા એટલે જેને સાથે હું સંમત નથી। સોસાયટીના વાર્ષિક સાધારણ સભાની અંદર જેની મંજૂરી મેળવેલ છે અને એ પછી કારોબારી સભાસદોની અંદર પણ એની મંજૂરી લઈ અને એ જગ્યા ફાળવવામાં આપેલી છે અને તે પણ સરકારી જંત્રી કરતા વધારે ભાવ લઈને સોસાયટીમાં પૈસા જમા લીધા પછી જ એમને ફાળવવામાં આવેલી છે। અહેમદાબાદ નગરમાં આવેલી સરદાર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ફરી એક વખત વિવાદમાં આવી છે। વાત કરવામાં આવે આ સોસાયટીના જે સભ્યો અને કારોબારી સભ્યો છે તેમના દ્વારા ચેરમેન દિલીપ વાઘેલા ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવે છે। આ પ્રોત્સાહિતથી પોતે પોતાની સત્તા જાળવતા હોય અને તેમને ખોટી રીતના કેટલાક ઠરાવો કરી અહીંની જમીન કોળીઓના ભાવે વેચી દેવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર મામલે ચેરમેન દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી અને સમગ્ર જે બાબત છે તેને આક્ષેપો ફગાવવામાં આવ્યા હતા। સમગ્ર આક્ષેપો ફગાવતા સાથે ચેરમેન દિલીપ વાઘેલાએ
જે સભ્યો છે તેમના દ્વારા તેમને જે કામ બતાવવામાં આવ્યા હતા તે નહીં પૂર્ણ થવાને કારણે તેમના ઉપર આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોય તેવું તેમનું કહેવું છે. ત્યારે હવે જોવું રહ્યું સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈ તંત્ર દ્વારા કેવો નિર્ણય લેવામાં આવે છે. સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ.